પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. વિધાનસભામાં કલાકારોની અવગણના મુદ્દે વિક્રમ ઠાકોરને ગરબા કલાકાર સાગર પટેલે આપ્યું છે સમર્થન. કહ્યું, કલા જગતમાં કોઈ જ્ઞાતિવાદીનો ભેદ ન હોવો જોઈએ. ઉપરાંત નાના કલાકારોને અપીલ કરી કે તમામ વિક્રમ ઠાકોર સાથે આવે અને સમર્થન આપે. સુરત ઓલપાડના એડથાન ગામે વધુ એક મકાન ધરાશાયી. હળપતિવાસમાં કાચું મકાન ધરાશાયી થતાં દોડધામ મચી. રાત્રિ દરમિયાન પરિવાર બહાર હતો ત્યારે ઘટના બની છે. આવાસ માટે અનેક વખત ફોર્મ ભર્યા છતાં આવાસ ન ફાળવાયો હોવાનો આક્ષેપ છે. અગાઉ પણ હળપતિવાસમાં જ 3 કાચા મકાન થયા હતા ધરાશાયી. રાજકીય કિન્નાખોરીને લીધે ગરીબોને આવાસથી વંચિત રખાતા હોવાનો દાવો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી વિરુદ્ધ તંત્ર એક્શન મોડમાં. ચોટીલા પ્રાંત અધિકારીએ દરોડા પાડીને 20 દિવસમાં 11 કરોડની ખનીજ ચોરી ઝડપી છે. ગેરકાયદેસર કાર્બોસેલ વહન કરતા 40 ડમ્પરો જપ્ત. પોલીસ અને ખાણ ખનીજ વિભાગની કામગીરીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી. કચ્છમાં હજી પણ તીવ્ર હીટવેવની અસર તેમજ ઓરેન્જ એલર્ટની જાહેરાત. દીવમાં પણ હીટવેવની વોર્નિંગ જાહેર કરાઈ છે. દીવમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 39.3 ડિગ્રી, ગાંધીનગરમાં 39.4 તાપમાન નોંધાયું છે. અલગ અલગ શહેરમાં રાત્રિના સમય તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. તો ભાવનગરમાં રેગિંગની ઘટના મુદ્દે વાલીઓમાં ઉગ્ર રોષ છે. મેડિકલ કોલેજમાં એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં વાલીઓનો ઉગ્ર વિરોધ. એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવેલા 4 જુનિયર તબીબો નિવેદન માટે આવતા રોષ. 4 જુનિયર તબીબો પોતાનો પક્ષ મૂકવા કોલેજે આવતા વાલીઓમાં ભારે રોષ. ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની વાલીઓની ચીમકી.